રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે દીપા શર્મા। મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ગુજરાતમાં યુસીસી લાગુ થવાને લઈને આ મોટી ખબર। યુસીસીની કમિટીએ સરકારમાં જમા કરાવ્યો રિપોર્ટ। યુસીસીના સભ્યોએ મુખ્યમંત્રીને નિવાસસ્થાને આ રિપોર્ટ સોંપ્યો। વિધાનસભાના ચાલુ બજેટ સત્રમાં સરકાર યુસીસી વિધેયક લાવશે। આજે 1:30 કામકાજ સલાહકાર સમિતિની બેઠકમાં વિધેયકની તારીખ નક્કી થશે। આગામી 4 મહિનામાં ગુજરાતમાં યુસીસી લાગુ થાય તે મુજબની સરકારની તૈયારી। પૂર્વ જજ રંजना દેસાઈની કમિટીએ આ તૈયાર કરેલો રિપોર્ટ જે સરકારે સ્વીકાર્યો છે। 4 ફેબ્રુઆરી 2025ના રોજ યુસીસી માટે 5 સભ્યોની કમિટી બનાવવામાં આવી હતી। 45 દિવસમાં કમિટીને ગુજરાતમાં યુસીસી લાગુ કરવા સંદર્ભનો રિપોર્ટ સબમિટ કરવા કહેવાયું હતું। સંવાદદાતા ગીતા મહેતા જોડાઈ ગયા છે, તેમની પાસેથી જાણકારી લઈશું। ગીતા, યુસીસી વિધેયકને લઈને શું જાણકારી? જી, ગત અઠવાડિયે જ આ મુદ્દે ચર્ચા કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દિલ્હી ગયા હતા અને યુસીસી બિલ ગુજરાતમાં ઉત્તરાખંડ બાદ આ પહેલું રાજ્ય બનશે કે જેઓ સમાન સિવિલ કોડ ગુજરાતમાં લાગુ કરશે, એટલે કે તમામ જે નાગરિકો છે તેના માટે એક જ નિયમ લાગુ થશે। આ મુદ્દે ચર્ચા વિચારણા કરવા સીએમ દિલ્હી ગયા હતા અને ફાઇનલી હવે આજે એક કામકાજ સલાહકાર સમિતિની બેઠક મળવા જઈ રહી છે અને આ બેઠકમાં આ જે બિલ છે, મૂળ 4 બિલ રજૂ થવાના છે આવતા દિવસોમાં, જેમાં સૌથી મોટું ધ્યાન આ યુસીસી બિલ પર કેન્દ્રિત છે। કામકાજ સલાહકાર સમિતિમાં ચર્ચાના આધારે અંદાજિત 24 માર્ચે આ બિલ વિધાનસભામાં રજૂ થવાની શક્યતા વધુ છે। વિધેયક રજૂ થયા બાદ વિપક્ષી સભ્યો સાથે વિસ્તૃત ચર્ચા માટે સમયગાળો અને પ્રક્રિયા નક્કી કરવામાં આવશે। જો બિલ 24 માર્ચે રજૂ થાય તો સત્રના અંતિમ દિવસે એટલે કે 25 માર્ચે તેના પર ચર્ચા અને પસાર કરવાની, એટલે એને કાયદા તરીકે પસાર કરવાની કાર્યવાહી હાથ ધરાશે। હું આપણે જણાવવા માંગીશ દીપા કે આ બિલનો ઉદ્દેશ લગ્ન, વારસો, સંપત્તિ હક, છૂટછાટ અને નાગરિક અધિકારોને સમાન કાનૂની ધોરણે સંચાલિત કરવું છે। એટલે રાજ્ય સરકારનો દ્રષ્ટિકોણ એ છે કે યુસીસીના અમલથી નાગરિકો માટે કાયદાકીય સમાનતા સુનિશ્ચિત થાય। જી, આભાર ગીતા જાણકારી આપવા માટે। વાવથરાથી સમાચાર। નેસડા ગામમાં વિદ્યાર્થી પર હુમલો। 2 યુવકોએ વિદ્યાર્થી પર જીવલેણ હુમલો કર્યો। બોર્ડની પરીક્ષા આપ્યા બાદ વિદ્યાર્થી બહાર આવ્યો। કેન્દ્રની બહાર વિદ્યાર્થી પર છરીથી થયો હુમલો। અંગત અદાવતમાં હુમલો થયાનું અનુમાન। ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે ખસેડાયો। પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। અંગત અદાવતમાં એક વિદ્યાર્થી પર આ હુમલાની ઘટના બની છે। બોર્ડની પરીક્ષા આપ્યા બાદ વિદ્યાર્થી બહાર આવ્યો અને કેન્દ્રની બહાર વિદ્યાર્થી પર છરીથી હુમલો કરાયો છે। ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે। પોલીસે અત્યારે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે। કયા કારણોસર આ વિદ્યાર્થી પર હુમલાની ઘટના બની, અંગત અદાવતનું કારણ શું હતું, તે તમામ પ્રશ્નો પર હવે પોલીસ તપાસ ચાલી રહી છે। એક વિડીયો પણ સામે આવ્યો છે જેમાં જોઈ શકાય છે કે કઈ રીતે વિદ્યાર્થી પર હુમલો કરાયો। સંવાદદાતા કિશોર જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। કિશોર, શું ઘટનાક્રમ? ચોક્કસથી જે વિદ્યાર્થી છે તે ડીસાથી જૂના ડીસાના નેસડા ગામનો જે વિદ્યાર્થી હતો, જે પરીક્ષા આપવા માટે દિયોદર ખાતે ગયો હતો, તે દરમિયાન જ સોની ગામની હાઈસ્કૂલમાં ગઈકાલે બપોરે બોર્ડની પરીક્ષાનું પેપર આપી સ્કૂલ બહાર ઉભો હતો ત્યારે જ 2 યુવકોએ છરી વડે હુમલો કર્યો હતો અને અંગત અદાવતમાં આ હુમલો કર્યો હોય તેવું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે। અને આ હુમલાના જે વિડીયો છે તે પણ વાયરલ થયા છે અને આ સમગ્ર જે હુમલો છે તે પણ જે છે તે વિડીયોમાં કેદ થયો છે। મહેશ ચૌધરી નામનો 18 વર્ષીય યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે, જ્યારે હુમલો કરનાર વિષ્ણુ પરમાર અને રાહુલ રાઠોડ સામે દિયોદર પોલીસ મથકે ફરિયાદ નોંધી છે અને સમગ્ર મામલે અત્યારે તો પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। જી, આભાર કિશોર જાણકારી આપવા માટે। વાવથરાદમાં આ ઘટના બની છે જે હડકંપ મચાવી ચૂકી છે, કારણ કે વિદ્યાર્થી પર હુમલો પેપર આપ્યા બાદ થયો। પરીક્ષા કેન્દ્રથી તે બહાર આવી રહ્યો હતો તે દરમિયાન કેટલાક વ્યક્તિઓએ તેની પર હુમલો કર્યો હોવાની જાણકારી। 2 અલગ અલગ દ્રશ્યો અમદાવાદ અને સુરતના પણ તમને દર્શાવી રહ્યા છીએ। અમદાવાદમાં કઈ રીતે ટ્યુશન ક્લાસમાં હુમલાની ઘટના બની હતી, ગઈકાલે જ આ ઘટના બની હતી। બીજી તરફ સુરતમાં પણ નજીવી બાબતને લઈને વિદ્યાર્થી પર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો।
એટલે કઈ રીતે હિંસક પ્રવૃત્તિઓ બાળકોમાં વધી રહી છે, વિદ્યાર્થીઓમાં વધી રહી છે, આ ઘટનાઓ તેનો પુરાવો આપી રહી છે। આ પહેલા 7th ડે સ્કૂલમાં જે બન્યું હતું તેને આપણે ભૂલ્યા નથી અને ત્યાં વધુ 3 બનાવો સામે આવી ચૂક્યા છે જ્યાં વિદ્યાર્થી પર જ હુમલો થયો છે। 2 તો ઘટના અમદાવાદ અને સુરતની એવી હતી જ્યાં વિદ્યાર્થીઓએ અન્ય વિદ્યાર્થી પર હુમલો કર્યો। વાવ થરાદમાં એક યુવક જે કેન્દ્રની બહાર આવી રહ્યો હતો પરીક્ષા આપીને, અચાનક જ 2 વ્યક્તિઓ આવે છે અને તેની પર તૂટી પડે છે, છરીના ઘા તેને કરે છે। ઘાયલ અવસ્થામાં તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે અને પોલીસ તપાસ કરી રહી છે। એવી પ્રાથમિક જાણકારી છે કે અંગત અદાવતમાં આ યુવક પર હુમલો થયો છે। બીજી 2 ઘટનાઓ અમદાવાદ અને સુરતની જેમાં વિદ્યાર્થીઓ ભોગ બન્યા છે। સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ ભોગ બન્યા હોવાની જાણકારી, જ્યાં નજીવી બાબતને લઈને અન્ય વિદ્યાર્થીઓએ છરીના ઘા માર્યા છે। એક હુમલો જે ટ્યુશન ક્લાસમાં બન્યો અને બીજો સુરતમાં ગઈકાલે જ બન્યો। ડાન્સ જેવી નજીવી બાબતને લઈને 2 જૂથ સામસામે આવ્યા અને એક વિદ્યાર્થી પર હુમલો કર્યો। પાટણમાં લુખ્ખા તત્વોએ પોલીસને હંફાવી, અસામાજિક તત્વોના આતંકનો વિડીયો વાયરલ થયો। પાટણના લોકો સાથે પોલીસ પણ નથી રહી સુરક્ષિત। ચાણસ્મામાં જીલિયા ફાર્મ હાઉસ પર માથાભારે શખ્સો દ્વારા આ હુમલો કરાયો। ભાવેશ રબારીના ફાર્મ પર 20 જેટલા અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો। અસામાજિક તત્વો દ્વારા ફાર્મ હાઉસ પર હુમલો કરવામાં સુરક્ષા માટે આવેલ 112 જન સુરક્ષાની સરકારી ગાડી પણ ભાગી। ફાર્મ હાઉસ પર સુરક્ષા માટે આવેલ પોલીસ પર પણ અસામાજિક તત્વોએ હુમલો કર્યો। ધારિયા, તલવાર અને લાકડીઓ દ્વારા ફાર્મ હાઉસમાં કરવામાં આવી તોડફોડ। જે લોકોની સુરક્ષા કરે છે એ ખાખી પણ ન રહી, અસામાજિક તત્વોનો ભોગ બનવામાં બાકી નથી રહી। સામાન્ય નાગરિકો પર હુમલા તમે જોયા હશે, પરંતુ આ લુખ્ખાઓ, અસામાજિક તત્વો જેમને પોલીસનો પણ ડર નથી, પોલીસ પણ શું હવે ગુજરાતમાં સુરક્ષિત નથી। પાટણની આ ઘટના ખરેખર લાલબત્તી સમાન છે કાયદો વ્યવસ્થાને લઈને। ધારિયા તલવાર વડે કઈ રીતે લુખ્ખાઓ બેખૌફ બન્યા છે આ દ્રશ્યો તેનો પુરાવો આપી રહ્યા છે। ફાર્મ હાઉસ પર હુમલો થયો, 20 જેટલા લુખ્ખાઓએ આતંક મચાવ્યો, પોલીસ પર આ હુમલાની ઘટના બની છે। તલવાર અને ધારિયા સાથે અસામાજિક તત્વો તેમની પર તૂટી પડ્યા। રાજકોટના જસદણમાં રિક્ષા ચાલકે બાળકને માર માર્યો। બાળકે રિક્ષામાં પેશાબ કરતા ચાલક ઉશ્કેરાયો। રોષે ભરાયેલા રિક્ષા ચાલકે બાળકને ઢોર માર માર્યો। બાળકને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે ખસેડાયો। ઘટનાની જાણ થતા પોલીસ એક્શનમાં આવી છે। પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી। સુરતના ભેસ્તાન વિસ્તારમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે। સંગમ ચોક નજીક બ્લુ સિટી બસના કંડક્ટર પર કેટલાક શખ્સોએ જીવલેણ હુમલો કર્યો। મળતી માહિતી મુજબ બસમાં ચડવા બાબતે થયેલી રકઝક બાદ અસામાજિક તત્વોએ ઉશ્કેરાઈ જઈ કંડક્ટર પર હુમલો કર્યો હતો। હુમલામાં કંડક્ટરને ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો। ઘટનાના પગલે વિસ્તારમાં થોડીવાર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ભોગ બનેલા સિટી બસના કંડક્ટરે પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે તપાસ શરૂ કરી। સમાચાર ભાવનગરથી કુંભારવાડામાં નકલી